દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા જામનગર માર્ગ પર આવેલા કારખાનામાં પેટકોટ ભેળસેળ કરવાના કૌભાંડમાં દેવભૂમિ દ્વારકા પોલીસે મોટી કાર્યવાહી કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા જામનગર માર્ગ પર આવેલા કારખાનામાં પેટકોક ભેળસેળ કરવાના કૌભાંડ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર આરોપીએ કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે, જ્યારે અન્ય આરોપી જેલ હવાલે કરવામાં આવે છે। પોલીસે આ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા વાહનોને કોલસા સહિત કુલ 67.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 8 શખ્સોની સંડોવણી ખુલી છે। આ કૌભાંડ નાયરા કંપનીમાંથી સૂત્રાપાડ સ્થિત GHCL કંપનીમાં ઉચ્ચ ગુણવત્તાવાળાનો પેટકોક પહોંચાડનાર કરાર સામે તે સંકળાયેલું છે। રાણાવાવની સમી ટ્રાન્સપોર્ટ કંપની આ કરાર મળ્યો હતો। ગત 19 સપ્ટેમ્બરના રોજ LCB ટીમને બાતમી મળી હતી કે ખંભાળિયાના કંચેરપુર વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ ઇન્ડસ્ટ્રીયલ નામના કારખાનામાં ટ્રકમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા પેટકોકમાંથી ઓછી કિંમતના હલકી ગુણવત્તાવાળો રફ કોલસો ભેળવવામાં આવી રહ્યો છે। મુખ્ય સૂત્રધાર દિલીપ આડેદરાના આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આર્થિક વ્યવહારો અને અન્ય સંડોવણીના શખ્સોની તપાસ માટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। પોલીસે દળેલા પેટકોક, રફ કોલસો, 5 ટ્રક, GPS મશીન અને મોબાઈલ ફોન સહિત કુલ 67,50,626નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ પ્રકરણની વધુ તપાસ LCB દ્વારા ચાલી રહી છે। એવી હતી કે જે ટ્રાન્સપોર્ટનો જે કોન્ટ્રાક્ટ છે તે પેટામાં આપવામાં આવ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝને। સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પેટકોક છે તેને લો ગ્રેડના કોલસા સાથે ભેળસેળ કરવામાં આવતી હતી અને એ જે માલ છે GHCLમાં તેમના દ્વારા આપવામાં આવતો હતો। આમાં કુલ મળી અને લગભગ અત્યાર સુધીમાં અમારી તપાસમાં 8.5 લાખ જેટલો જે છે રકમનો એ અનુચિત લાભ આરોપીઓ દ્વારા એકબીજાને મિલીપણું કરી અને મેળવવામાં આવ્યો હતો। આગળની જે તપાસ છે એ PI કે ગોહિલના LCB ચલાવી રહ્યા હોય। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર આકાશ એન્ટરપ્રાઇઝના માલિક દિલીપ લખમણ ઓડેદરાના સિદ્ધાર્થ ઇન્ડસ્ટ્રીયલના માલિક હિતેશ નકુમ અને વહીવટકર્તા ભાવિક કણજારિયા સાથે મળીને ડ્રાઈવરોની મદદથી આ કૌભાંડ આચર્યું હતું। આરોપીએ આયોજનબદ્ધ રીતે ટ્રક દીઠ 6 થી 7 ટન જેટલા કોલસાની ભેળસેળ કરીને કંપનીને હલકી ગુણવત્તાવાળો જથ્થો પહોંચાડ્યો હતો, જેનાથી તેમને ટ્રક દીઠ 1 લાખથી વધુનો ગેરલાભ થયો હતો। જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વડાની સૂચના મુજબ LCBના PI કે ગોહિલની ટીમે CCTV ફૂટેજ અને કોલ ડિટેલને આધારે 8 આરોપીની અટકાયત કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।